બ્રહ્મ સમાજ છોટાઉદેપુર દ્વારા ભગવાન શ્રી પરશુરામની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પરશુરામજીનો જન્મ થયો હતો। આ દિવસે દેશભરમાં બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મજયંતિની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। આજરોજ છોટાઉદેપુર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ છોટાઉદેપુર જિલ્લા દ્વારા બ્રાહ્મણ કુલ શ્રેષ્ઠ શિરોમણી ભગવાન શ્રી પરશુરામના જન્મજયંતિની શ્રદ્ધા અને હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કામનાથ મહાદેવ મંદિર સુરેજ ફળિયાથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી પોસ્ટ ઓફિસ પાસે આવેલ ભગવાન પરશુરામની પ્રતિમા ખાતે પહોંચી મહાઆરતી યોજવામાં આવી હતી। ભગવાન પરશુરામની શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બ્રહ્મ સમાજ દ્વારા નગરમાં સુખ શાંતિ જળવાઈ રહે, નગરનો, જિલ્લાનો, રાજ્યનો અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારબાદ બ્રાહ્મણની વાડી નવાપુરા ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બ્રહ્મ સમાજ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ હરેશભાઈ પુરોહિત, છોટાઉદેપુર શહેરના પ્રમુખ ઉમેશભાઈ જાની, જિલ્લા મહિલા પ્રમુખ ચેતનાબેન પંડ્યા, ગુજરાત પ્રદેશ મહિલા કારોબારી સભ્ય પ્રીતિબેન જાની તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ છોટાઉદેપુરના ભૂદેવો સહપરિવાર સાથે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા બ્રહ્મ સમાજના અધ્યક્ષ હરેશભાઈ પુરોહિત અને બ્રહ્મ સમાજના અગ્રણી શ્રેષ્ઠ શિક્ષક મુકેશભાઈ ઉપાધ્યાય શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। 16-17થી અમે છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ। કોરોનાના 2 વર્ષ બંધ રાખેલી, તે પછી નિયમિત ચાલુ છે। નગરપાલિકા પાસે અમારી માગણી હતી કે પોસ્ટ ઓફિસ આગળની જગ્યામાં પરશુરામની પ્રતિમા મૂકી આપે। એ માગણી અમારી મંજૂર કરી અને અઠવાડિયા પહેલાં જ પ્રતિમાની સ્થાપના કરીને અનાવરણ વિધિ કરી કાલે રાત્રે એની આજુબાજુ બોક્સ બનાવડાવ્યું અને આજે જન્મોત્સવ ઉજવીએ છીએ। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા પરશુરામજીના પ્રગટ દિવસ અને એમની યાદમાં આજનો દિવસ મુખ્યત્વે બ્રહ્મ સમાજ છોટાઉદેપુર નગરના અને જિલ્લાના તમામ ભૂદેવોએ ભેગા થઈ અને આજના પ્રસંગની ઉજવણી કરી છે। આજનો પ્રસંગ એ સનાતન ધર્મની સંસ્કૃતિ અંદર અન્યાયની સામે ન્યાય મેળવવાનો હતો, અધર્મની સામે ધર્મની લડાઈની જીત હતી। અને આજે ખાસ કરીને આ વર્ષે અમારા માટે આનંદની ઘડી એ છે કે છોટાઉદેપુર નગરની અંદર વહીવટતંત્ર અને સરકારી તંત્ર દ્વારા અમારા પરશુરામ દાદાની જન્મ જયંતિ આવે તે પહેલાં પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। આજે નગરના તમામ ભૂદેવો આ યાત્રાની અંદર જોડાયા છે અને બ્રહ્મ સમાજ હંમેશા સૌનું ભલું ઈચ્છતો હોય છે। ત્યારે આજના આ યાત્રા દરમિયાન અમે નગરની સુખાકારી માટે સૌ બ્રહ્મ સમાજ પરશુરામ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે નગરમાં સુખ શાંતિ અને પ્રગતિ વધે।